ઇટાલિયાની વાયરલ ઓડિયો ક્લિપને લઈને મનોજ સોરઠિયાએ પોતાની પ્રતિક્રિયા આપી છે। સાથે જ તેમણે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે। નમસ્કાર, હું છું અમલ। તો આવો સાંભળીએ શું કહી રહ્યા છે મનોજ સોરઠિયા। ગુજરાતની અંદર હાલમાં ભાજપની જે હલકાઈ વધી છે એ બાબતે આપ સૌ સારી રીતે જાણો છો, પણ ગઈકાલે હર્ષ સંઘવીની પોલીસે ગોપાલભાઈના ઘરે જઈ અને એમની મમ્મી સાથે ગેરવર્તણૂક કરી અને વળી પાછી ચોરી ઉપરથી સીના જોઈ ભાજપના આઈટી સેલે એક એઆઈ જનરેટેડ વિડીયો બનાવી, ઓડિયો બનાવી અને ઉલટો આરોપ લગાવ્યો હતો કે આ માણસને એમને જ મોકલ્યો હતો। વાહ ભાઈ વાહ! અત્યારે ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી છે અને આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો ઉભા ના રહે એના માટે તમામ હલકાયો આજે ભારતીય જનતા પાર્ટીએ આદરી છે। તમામ પ્રકારની હલકાયો। રાજકોટમાં અમારા ઉમેદવારો પર એફઆરઆઈ થઈ, પોલીસે ધરપકડ કરી। ગઢડાના અમારા ઉમેદવારો પર ખોટી ફરિયાદ થઈ। કામરેજમાં કાલે 2 કાર્યકર્તાઓને ઉઠાવીને લઈ ગયા। સમગ્ર ગુજરાતમાં આ વખતની ચૂંટણી ભાજપ પોલીસના પહેરવેશમાં આવી અને આ ચૂંટણી લડે છે। ભાઈ, આ પોલીસ વાળાનો ઉપયોગ શા માટે એટલો બધો કરો છો? તમે તમારા કામો કર્યા હોય, જો ભાજપે 30 વર્ષની અંદર લોકોના કામ કર્યા હોય તો કામના આધારે મત માંગો અને વિપક્ષને વિપક્ષનું કામ કરવા દો। જે કામ, જે કુનીતિઓ, જેણે જે ભ્રષ્ટાચાર તમે કર્યો છે એની સામે આમ આદમી પાર્ટીએ અવાજ ઉપાડ્યો છે અને ગુજરાતની જનતા જાગૃત થઈ રહી છે, એટલે તમારા પેટમાં તેલ રેડાયું છે। સમગ્ર ગુજરાતની અંદર કાળો કેર કરવાની કોશિશ આજે ભાજપે કરી છે। ભાજપની અંદર 8 પાસ જેવા હર્ષ સંઘવી ગૃહમંત્રી કે જે અત્યારે આખા ગુજરાતની જનતાને શરમ આવે, જેના ઉપર ગુજરાત ગર્વ કરવું જોઈએ એના બદલે શરમ આવે એવા કામો ગૃહમંત્રી કરી રહ્યા છે। મારી વિનંતી છે કે આ વખતે ભાજપના પાપનો ઘડો ફોડવાનો સૌથી સારી તક છે। ખૂબ થાક્યા છે, ખૂબ અત્યાચાર, ખૂબ લૂંટ આ લોકોએ ચલાવી છે। આ વખતે ભાજપના પાપનો ઘડો ફોડવામાં આવે અને આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના સાવરણાને ચલાવી અને ભાજપને એની હેસિયત બતાવવાનું કામ જે છે ગુજરાતની જનતાને કરવા માટે વિનંતી કરું છું। મનોજ સોરઠિયાની વાતથી તમે કેટલા સહેમત છો? કોમેન્ટ કરીને એમને જરૂરથી જણાવજો। અત્યારે માટે બસ આટલું જ। ધન્યવાદ।